મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં સ્વાતંત્ર્ય સંગ્રામના જનનાયક ભગવાન બિરસા મુંડાજીની 555મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો ગત રોજ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચમહાલ જિલ્લા વિભાગના સંચાલક જી સુરેશભાઈ ભાવસાર તથા પંચમહાલ જિલ્લા વિભાગના સામાજિક સમસત્તાના સંયોજક તથા જનજાતિ સુરક્ષા મંચના સંયોજક ધર્મેશભાઈ પારગી તથા સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વડવાઈ તથા મોટી સંખ્યામાં સંતરામપુર તાલુકાના આગેવાનો, વડીલો, ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. તો આ કાર્યક્રમ દરમિયાન સુરેશભાઈ ભાવસાર તથા અમરસિંહ બારિયા દ્વારા ભગવાન બિરસા મુંડાનું જીવન ચરિત્ર અને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકા ટાઉન હોલથી બાઇક રેલી બીરસા મુંડા ચોક બસ સ્ટેશન પાસે જઈને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.